ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું અત્યારે કોફી બનાવી દીધું છું. તો બધું કામ પડ્યું છે. મોડી ઉઠી હતી, આજે રવિવાર છે એટલે બ્લોગમાં બની રહેજો. લો ગાઈઝ, મેં નહીં લીધું છે. નહીં હું તૈયાર થઈ ગયું છું. માથું વાળું બાકી છે. માથું ધોઈને આવીશું હમણાં. તો અમારે અહીંયા સુબીબેન બેઠા છે. જો બેઠા છે અહીંયા. તો સુબી શું જમવા બનાવવાનું છે? આજે બંને ઘરે છે તો દાળ ઢોકળી. આજે રવિવાર છે ને, તો દાળ ઢોકળી. તો પાણી મૂકી દીધું છે. સુબી હું માથું પાતળું કરું ફટાફટ. પછી ઢોકળી બનાવવાનું છે. પાણી મૂકી દીધું છે. દાળ કાઢવી બાકી છે હજી. તો ફટાફટ હું માથું ઓળી દઉં પહેલાં. પાતળું કરી નાખું. ધોયું છે, આજે રવિવાર છે ને એટલે ઓળી દીધું. તો ફટાફટ હું લોટ બાંધી દઉં. તો દાળ ઢોકળી બનાવવાની છે. પછી થઈ જાય મોડું. તો આજે તો ફોટા શૂટ કરવાનું છે. રેલી કાઢવાની છે, રીલ બનાવવાની છે. એવું બધું કામ છે. બધું આવું કામ કરવાનું છે. આજે રવિવાર છે ને એટલે તો ફટાફટ લોટ બાંધો. બની ગયું, ઢોકળી બનાવી દીધી ફટાફટ. તો અમે સુરવીબેન જમી લ્યો. આર્યન તો એના ભાઈબંધના ઘરે જતો રહ્યો છે. આ બાજુ આ બાજુ આ બાજુ. તો કાંઈ પોટલું બાંધીને રાખી મૂક્યું છે. ઇસ્ત્રીમાં આપવાના છે કપડાં. આ સુબી મૂકી આવી જાય. અહીંયા મૂકશો ને તો અહીંયા બધે પડશે પહેલાં. તો ગાય અમે જમી દાળ ઢોકળી બનાવી છે. પેલો ચમચો ગાવ તો ગાય જમને બનાવી છે ઢોકળી. જો તો કાઢી દે ફટાફટ. ઢોકળી કાઢી દીધી છે. આખી થાળીમાં પથરાઈ ગઈ છે. તો આ દાળ ઢોકળી તો ઠંડી થાય નહીં એટલા માટે પથરાઈ દેવી પડે થાળીમાં, તારે ઠંડી થાય. તો ભાઈ તમારે ઢોકળી ખાવી તો આવો, અમે જમી લઈએ. સુરવીન બેજન આજે છે ને સેવ બનાવવાની છે લાયલોન. તો ક્યારે બનાવી નથી, આજે ટ્રાય કરી જુઓ. સૌ પ્રથમ પહેલાં લોટ ચાળી લેવાનો. તો સરસ લોટ ચાળી લેવાનો. લોટ સરસ સળાઈ ગયો છે તો એમાં બે જ વસ્તુ નાખવાની છે, હળદર અને મીઠું સ્વાદ અનુસાર. તો હવે છે ને સરસ ભેગું કરી દેવાનું. પછી લોટ બાંધી દેવાનો. લોટ બાંધો બાંધાઈ ગયો છે. તો હવે છે ને જે હાથે સોટી ગયો હોય ને ચમ્મચથી ઉચકાઈ લેવાનો. બસ બંધાઈ ગયો છે. તો હવે છે ને તેલવાળો હાથ કરવાનો. તો છે ને હવે હાથ ઉપર ના ચીપકે. સરસ ભેગો કરી દેવાનું મિક્સ. તો છે ને તીખી સેવ માટે બાંધીએ. બહુ ટાઈટ નહીં, બહુ ઢીલો નહીં, બહુ માપનો જ બાંધવાનો. જો હાથમાં દબાઈ ને એવું, હાથે ચીપકતો નહીં હવે વધારે. હવે છે ને જાડી સેવ માટે, તો જાડી સેવમાં શું નાખવાનું છે? મીઠું, પછી થોડું મરચું લાલ અને કાળા મરી વાટી લીધા છે સરસ. તો હવે લોટ બાંધી દેવાનો જે રીતે પહેલાં બાંધ્યો તો એ રીતે. બીજું કંઈ નથી નાખવાનું, ખારો બારો કંઈ જ નથી નાખવાનો, સાદો સિમ્પલ. બી સરસ બાંધાઈ ગયો. હવે આ લોટ છે ને છોટી ગયો, ચમ્મચ વડેથી આ બધું ઉચકાઈ લેવાનો. તો ઝીણો છે એટલે બહુ ચોંટી જાય હાથે. બી સરસ બંધાઈ ગયો છે. તેલવાળો હાથ કરીને હવે તેલ ગરમ થવા મૂકી દો. તો ઝીણી સેવ પાડવાની છે એટલે એકદમ પતલી જાર ઉપયોગ કરવાની છે. થઈ ગઈ અંદર ફિટ. તો લોટ સરસ ફિટ કરી દીધું છે. હજુ તેલ બરાબર આવ્યું. તેલ સરસ ગરમ થઈ ગયું છે.
તો હવે સરસ થઈ ગઈ છે. હવે જાડી સેવ પાડવાની છે. હવે જાડી સેવ પાડવાની છે. પાતળી તો પડી ગઈ. હવે જાડી સેવ પાડી લઈએ. તો સરસ હવે થઈ ગઈ છે. બધી આ રીતે પાડી લેવાની. એટલી બધી વસ્તુ બનાવી. જો સેવ પાતળી સેવ બનાવી, જાડી સેવ તીખી બનાવી, અને મકાઈ પૌવા તળ્યા. હવે સિંગ તળાય છે મમરા વઘારવા માટે. છોકરો માટે નાસ્તો. એકદમ લાયલોન સેવ એટલી મસ્ત બની છે, પોછી પોછી, તો હાથ કરતા તૂટી જાય એવી. અને જાડી સેવ બી બહુ મસ્ત બની છે. કંઈ જ નથી નાખ્યું અંદર. સૂકું મરચું નાખ્યું છે, કાળા મરી નાખ્યા છે, અને મીઠું ને હળદર. આમાં ખાલી હળદર અને મીઠું બે જ વસ્તુ. તો બહુ મસ્ત બની છે. દુકાનવાળા જેવી જ, જેવા હલવાઈ બનાવે છે ને એના જેવી જ બની છે. સરસ. તમે બી બનાવજો ઘરે, તો બહુ મસ્ત બનશે. બધું તળાઈ ગયું છે ને, તો હવે છે ને નાસ્તો બને છે. હળદર, મરચું અને મીઠું. તો ધાણા જીરું નાખવાય તો નાખવાય દેવાનું. નાખી દઉં છું થોડું, એટલે સ્વાદ લાગે. આજે તો આખો નાસ્તો બનાવવાનો ટાઈમ કાઢ્યો, સાંજનો સમય. તો નાસ્તો બની તૈયાર છે જો આર્યનો. અને ઘરે સેવ બનાવી તે બી. આજ તો ઘરની સેવ મિક્સ કરવાની છે. જો કેટલી સરસ બની છે.